પેલા 1 મિનિટ, સૌથી પેલા પાઠ કેટલામો છે ઈ વાંચો. પાઠ 14, બરોબર. વાડી પરના વહાલા. પાટના કવિ ઇસ્માઇલભાઈ નાગોઈ. જન્મ 4/11/1904 અને અવસાન 14/1/1983. વાંચું મી સાગળનો લેખ. પહેલો જ પેરેગ્રાફ ખાલી વાંચવાનો છે. રાજકોટ જિલ્લાના વાંકાનેર તેમનું વતન હતું. તેઓ ફારસી અને અરબી ભાષાના સ્નાતક હતા ને પછી પુનાની ખેતીવાડી કોલેજમાંથી કૃષિ સ્નાતક થયા હતા અને સ્વરાજની લડતના સૈનિક હતા. એમણે ઉત્તમ ગ્રામ સેવા કરી હતી. લોકો ભારતીય ગ્રામ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. વનસ્પતિ જીવન દર્શનમાં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન છે. તો વાડી પરના વહાલામાં વાડીના મનુષ્ય અને પ્રાણીઓનો હૃદયસ્પર્શી પરિચય છે અને મુસ્લિમોનો ધર્મ અને આંગણાનો બગીચો તેમની પરિચય પુસ્તિકાઓ છે. બસ એટલું રાખ. પાઠ 14 છે વાડી પરના વહાલા. હવે આખો પાઠ છે ને, પાઠનું નામ વાંચતા તમને ખબર પડી જાય કે આ પાઠમાં શેની વાત કરવામાં આવી છે. શું? આ પાઠમાં છે એ આખો છે ને પાઠ વાડી છે ને એની વાત કરવામાં આવી છે. એટલે વાડી અને ખેતર છે ને એને લગતો જ આખો પાઠ છે. હવે આ પાઠ છે એના લેખક છે એનું નામ છે ઇસ્માઇલભાઈ નાગોરી. હવે આ છે ને રફ બુકમાં બધું લખતા જજો તમે લોકો. લેખક છે એનું નામ, એનો જન્મ, એનું અવસાન. બરોબર. એમના લેખકનું નામ છે ઇસ્માઇલભાઈ નાગોરી. જન્મ એમનો 4/11/1904 અને અવસાન 14/1/1983. હવે એમનું વતન કયું હતું? તો કે રાજકોટ છે ને એની પાસે વાંકાનેર આવેલું છે ગામ. ઈ એમનું છે વતન હતું. તેઓ ફારસી અને અરબી ભાષાના સ્નાતક હતા. હવે કોઈને ખ્યાલ છે સ્નાતક એટલે શું? સ્નાતક એટલે શું કહેવાય? કોઈને ખ્યાલ છે? સ્નાતક એટલે શું? કોઈને નથી ખ્યાલ? જો સ્નાતક એટલે થાય કે કોલેજ સુધીનો જે અભ્યાસ કર્યો હોય ને, કે કોલેજના 3 વર્ષ કર્યા હોય ને એને સ્નાતક કહેવાય. પછી કોલેજ પછી છે તમે 2 વર્ષ ભણો ને એને અનુસ્નાતક કહેવાય. બરોબર. તો એને ફારસી અને અરબી બંને ભાષાના છે એ સ્નાતક હતા. તમે જો 11-12 છે કે એમાં તમે આર્ટસ સબ્જેક્ટ લીધો હોય, બરોબર, કે કોમર્સ લીધું હોય તો તમારે એક સબ્જેક્ટ ઉપર છે આગળ ભણવાનું થાય. જો તમે આર્ટસ લીધો હોય અને આર્ટસમાં છે તમે ગુજરાતી વિષય રાખ્યો હોય ને તો તમે છે 12 પછી તમે કોલેજના 3 વર્ષ કરો, પછી તમે MA કરો તો તમારે 5 વર્ષ છે એ ગુજરાતી સબ્જેક્ટમાં જ ભણવાનું થાય. તો એમણે છે કયો ભાષામાં છે એ કોલેજ કરેલી છે? તો કે ફારસી અને અરબી છે ને એમાં એને સ્નાતક થયા હતા. પછી પુનાની ખેતીવાડી કોલેજમાંથી કૃષિ સ્નાતક થયા હતા. પછી છે એ આગળ ભણવા માટે છે પુના છે ત્યાં આગળ છે ખેતીવાડીની લગતી કોલેજ હોય, જ્યાં આગળ છે ખેતીને લગતું બધું છે એ કાર્ય થતું હોય, પ્રેક્ટિકલ થતા હોય કે ખેતરમાં કઈ રીતે કામ થાય, તો ત્યાં આગળ છે કૃષિ સ્નાતક થયા હતા. ખેતીવાડી લગતું છે એને ભણતર ભણ્યા હતા. સ્વરાજની લડતના સૈનિક હતા. દેશની જે આઝાદીની લડત થઈ એમાં એને સૈનિક તરીકે પણ છે એ કામ કર્યું હતું. તેમણે ઉત્તમ ગ્રામ સેવા કરી હતી અને સારી એવી છે ગામડા લોકોમાં જે સેવાઓ કરવામાં આવતી હોય ને તો એવી છે એમણે સેવાઓ પણ કરેલી છે. લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું.
અહીંયા આગળ છે ને સણોસરા પાસે છે એ લોક ભારતી એક સંસ્થા આવેલી છે અને ત્યાં આગળ છે એ રહી અને ભણવાનું હોય છે, બરાબર, હોસ્ટેલ જેવું હોય છે અને ત્યાં આગળ કોલેજ ને બીએડ ને એવું બધું છે કે ત્યાં આગળ થતું હોય છે. તો ત્યાં આગળ છે એમણે શિક્ષક તરીકે છે એ કાર્ય કર્યું છે. વનસ્પતિ જીવન દર્શનમાં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન છે, બરોબર. હવે જો વનસ્પતિને જે લગતું જીવન દર્શનના જે પાઠ લખ્યો છે તો એમાં આખું વનસ્પતિ વિશે છે એમણે લખ્યું છે. અને વાડી પરના વહાલા છે ને એ પાઠમાં છે વાડીના છે અને મનુષ્ય અને પ્રાણી એ ત્રણેયનો છે એમાં પરિચય આપેલો છે. મુસ્લિમોનો ધર્મ અને આંગણાનો બગીચો તેમની પરિચય પુસ્તિકાઓ છે. આ બે પુસ્તકો છે એમની પ્રખ્યાત છે. ચાલો હવે આગળનું છે રોલ નંબર 25 દાનિશ, વાચ. આ છેલ્લો પેરેગ્રાફ છે ને બીજો એવું નહીં. વાડી વાળો. હા, વાડી પર નભનારા માણસો. વાડી પર નભરાના માણસોના જીવનમાં વાડી કેવી રીતે ઓતપ્રોત થયેલી હોય છે તેમજ વાડી પર નભનારા પશુ પંખી જેવા જનાવરોની સૃષ્ટિ પણ કેવી આત્મીય હોય છે એ આ પાઠમાં લખાયેલું છે. ઋતુના અનાજ, ફળ અને એની સાથે જોડાયેલી આખી સૃષ્ટિ આ નિબંધમાં સર્જનાત્મક રીતે પ્રગટ થઈ છે. વાડીની દુનિયા કેવી ભરી અને વૈવિધ્ય પણ હોય છે તેને ચિત્ર રસિક રીતે આલેખાયું છે. હા, સરસ. વાડી પર નભનારા માણસોના જીવનમાં વાડી કેવી રીતે ઓતપ્રોત થયેલી છે, બરોબર, કે વાડી પર જે લોકો છે ને વાડીને ખેતરમાં કામ કરતા હોય ને તો એ લોકોનું જીવન કેવું હોય છે ને એ લોકો કઈ રીતે છે વાડીમાં કામ કરતા હોય છે એની આખી વાત કરવામાં આવી છે. તેમજ વાડી પર નભનારા પશુ પંખી જાનવરોની સૃષ્ટિ પર કેવી આત્મીય હોય છે એ આ પાઠમાં આલેખાયું છે. ઘણા છે જીવજંતુઓ છે વાડીમાં, ઘણા બધા જીવજંતુઓ છે એ જોવા મળતા હોય છે, ઘણા પશુ પક્ષીઓ છે એનો આશરો હોય છે વાડીમાં. તો એની જે આ પાઠમાં વાત કરવામાં આવી છે. ઋતુના અનાજ, ફળ અને એની સાથે જોડાયેલી આખી સૃષ્ટિ આ નિબંધમાં સર્જનાત્મક રીતે પ્રગટ થઈ છે. ઋતુ પ્રમાણે જે અનાજ થતા હોય ને કે શિયાળામાં છે અનાજ બીજું કંઈક થતું હોય, ફળ બીજા થતા હોય, પછી ઉનાળો આવે તો એના અનાજ, એના ફળ, તો એની આખી છે ઋતુ પ્રમાણે છે એ લોકો કેવા છે એ મોજ શોખથી છે વાડીમાં રહેતા હોય છે, કેવી રીતે મોજ શોખ પૂરા કરી અને ત્યાં ખાવા પીવાનું કરતા હોય છે, એ બધી વાત છે આ પાઠમાં લખવામાં આવી છે. ચાલો, લેખક છે એનું નામ ને એવું લખી નાખ્યું બોયઝ. ચાલો, સાબિર, રોલ નંબર 66. હા મિસ. ચલો વાંચો પહેલો પેરેગ્રાફ બેટા. હા, વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે. જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન, ઉદયનું બાંધકામ ને કીડીની કરામતો, કાકીડાની લડાઈ ને સાપના યુદ્ધો, ધોયરાનું વિચિત્ર ગાન, મકોડાની છાવડીઓ, ભરવાડીના કાફલા, ગોકળ ગાયના ભપકા અને વીછીનો ચિરસ્મરણીય ચરણ સ્પર્શ, બધું દિન રાત ચારેય કોર ચાલતું હોય છે. કોઈ વાર આવું નજરે ચડે ને એનું ધ્યાન ખેંચાય, પણ મોટે ભાગે માણસ એના કામમાં જ હોય છે. બસ એટલું રાખ, પછી વાત છે. જો હવે તમારે છે ને આ પાઠ છે ને એમાં પહેલા 2 પેરેગ્રાફ છે ને એ આખો તમારે મોટા પ્રશ્નમાં છે ને એનો જવાબ આખો લખવાનો આવશે. આ તમારે છે ને સવિસ્તાર છે ને એમાં પૂછાય છે, બરોબર. તો આ સવિસ્તારમાં આખો આ પહેલેથી લઈને છેલ્લે લગીનો પેરેગ્રાફ છે ને 2 પેરેગ્રાફ એ આખા સવિસ્તારમાં પૂછાય છે. હવે અહીંયા આગળ જો તમને શું કીધું છે કે આખું પહેલો પેરેગ્રાફ છે ને
પહેલા અને બીજા પેરેગ્રાફમાં આખા જ બધા જીવજંતુ હોય ને વાડીમાં કેવા કેવા જીવજંતુ હોય છે ને એની વાત કરવામાં આવી છે કે કેવા પ્રકારના જીવજંતુ હોય છે. અને બીજા પેરેગ્રાફમાં છે ઈ બીજા કયા કયા છે ઈ પક્ષીઓ થતા હોય છે, બરોબર, કેવા કેવા પક્ષીઓ હોય છે એ બધી એની વાત કરે છે. એટલે 2 પેરેગ્રાફ છે જીવજંતુ અને પક્ષીઓને લગતું જ છે. એટલે તમારે એ પ્રશ્ન સવિસ્તારમાં પૂછાય છે. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે. અહીંયા આગળ એમ કીધું છે કે વાડીની આખી લીલી દુનિયા હોય ને એમાં કેટલા બધા છે ઈ પશુ પક્ષીઓ છે એ જોવા મળે છે, બરોબર. લીલી દુનિયા એટલે શું થાય તો કે વાડી હોય તો ત્યાં આગળ કેવું હોય, બધી વસ્તુ છે એ લીલી છમ હોય, એટલે હરિયાળું છે એ વાતાવરણ હોય, જાણે નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન. આપણને શું લાગે કે વાડીમાં જો તમે એટલા બધા આમાં વાંચશો ને પાઠમાં કે કેટલી કેટલી વસ્તુ બધી હોય છે તો આપણને એમ લાગે કે જાણે છે ને પ્રાણીઓનું સંગ્રહાલય ન હોય, મ્યુઝિયમ હોય ને એવું જાય કે જીવોનું તે આગળ વાડી હોય ને એમાં સંગ્રહ સ્થાન. હવે જો અહીં આગળ જે એના શબ્દ સમજૂતી તમને કહું ને કે લખવાની છે લખતા જજો. ઉધઈ છે એનું બાંધકામ. હવે તમને ખબર હશે કે ઉધઈ છે ને એ ક્યાં આગળ થાય? કોઈને ખબર છે ઉધઈ શેના ઉપર થાય? ચલો, ઉધઈ એટલે ખબર છે? ઉધઈ એટલે જમીનમાં અથવા તો લાકડા ઉપર છે ને થતી એક પ્રકારની જે સફેદ કીડી જેવી હોય ને એ જીવાત. એ શું કરે તો કે ઉધઈ જો લાકડા ઉપર થઈ હોય ને તો લાકડું આખું છે એ શું કરી નાખે? સડી જાય ની કારણે અને ખરાબ થઈ જાય. તો ઉધઈ છે એનું બાંધકામ, ઉધઈ છે આમ લાંબુ લાંબુ, તમે ઘણી વખત લાકડા ઉપર જોયું હશે ને તો ઉધઈની આમ લાંબી 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 સર થઈ હોય છે, બરાબર. એવી લાંબી લાંબી છે એવું એને જાણે સરસ મજાનું બાંધકામ કર્યું હોય ને એક સરખું પાછું હોય, સીધી લાઈન એક સરખી હોય. કીડીની કરામતો. કીડી છે એ જે કાંઈ પણ વસ્તુ ઢોળાયેલી હોય ને એક સાથે લાઈનમાં જતી હોય તો અહીંયા આગળ શું કીધી છે કે કીડી છે એની કરામત. કરામત એટલે થશે આવડત. કરામત એટલે લખો આવડત. શબ્દ સમજૂતીમાં લખતા જવાનું છે જે કહું ઈ. લખ્યું કરામત એટલે આવડત. પછી કાકીડાની લડાઈ. કાકીડા એટલે શું તો કે કાચિંડો હોય ને ઝાડ ઉપર જે વારંવાર છે ઈ કલર છે ઈ બદલતો હોય, લાલ કરે, લીલો કરે, બરોબર. તો કાચિંડો છે એની લડાઈ ને સાપના યુદ્ધો. અને સાપ છે ઈ વાડીમાં જે જોવા મળતા હોય છે તો કે ઈ જે યુદ્ધ કરતા હોય છે ઈ યુદ્ધો. ધોયરા છે એનું વિચિત્ર ગાન. ધોયરો છે એ એક પ્રકારનું છે જીવજંતુ જ છે, બરાબર. એનું છે એ વિચિત્ર પ્રકારનું ગાન. મકોડાની છાવણી. છાવણી એટલે લખો પડાવ. મકોડાની છાવણી એટલે થશે પડાવ. ભરવાડીના કાફલા. ભરવાડી છે એક પ્રકારનું છે એ જીવજંતુનું નામ જ છે, બરોબર. એ આપણા ઘરની આજુબાજુ ન જોવા મળે પણ ત્યાં આગળ છે ને વાડી ને એવું હોય ને ખેતર વાડી ત્યાં આગળ છે એ ભરવાડી છે એક પ્રકારનું જીવજંતુ છે એ ત્યાં આગળ આપણને જોવા મળે. ગોકુળ ગાયના ભપકા. ગોકુળ ગાય છે એ શું થાય તો કે ચોમાસું હોય ને ચોમાસામાં છે ઈ કેવું હોય તો કે લાલ છે ઈ મખમલ જેવું હોય, એને છે કેવું હોય લીસું લીસું, એની ઉપરની ઓલી હોય ને ઈ કેવું હોય શરીર એ લીસું લીસું હોય અને એ ચોમાસામાં છે એ ગોકળ ગાય જોવા મળે. તો ગોકળ ગાયના ભપકા. તો ગોકળ ગાય જે છે ને ભપકાથી એટલે કે રોફ થી જે ચાલતી હોય છે ને ઈ વિચ્છીનો ચિરસ્મરણીય ચરણ સ્પર્શ. ચિરસ્મરણીય એટલે થશે લાંબા સમય સુધી યાદ રહે તેવું.
ચિરસ્મરણીય એટલે લાંબા સમય સુધી યાદ રહે તેવું. અને ચરણ સ્પર્શ એટલે શું થશે? પગ પર ડંખ મારો. વીછી એ જે આપણને છે એ પગમાં જાણે ડંખ માર્યો હોય અને ઘણા લાંબા સમય સુધી છે એ આપણને યાદ રહી જાય એવો એનો ડંખ. બધું દિન રાત ચારે કોર ચાલતું હોય છે. આ બધા જીવજંતુઓ છે પોતપોતાનું છે એ કામ કરતા દિન રાત છે એ જોવા મળે છે. કોઈક વાર આવું નજરે ચડે ને એનું ધ્યાન ખેંચાય, પણ મોટા ભાગે માણસ એના કામમાં જ હોય છે. મોટા ભાગના છે એ કોઈનું ધ્યાન છે આવી બધું છે ને જીવજંતુ શું કરતા હોય છે ને એ તરફ એ લોકોનું ધ્યાન હોતું નથી. કારણ કે વાડી ને ખેતરમાં બધા જે માણસો કામ કરતા હોય ને કેટલું બધું કામ હોય, બરોબર. કોક વખત છે એ બધું ધ્યાન ખેંચાતું હોય છે, પણ એટલો બધો સમય હોતો નથી. કારણ કે માણસ હોય છે ને એ બધાને પોતપોતાનું છે એ કામ કરવાનું હોય છે. ચલો, એટલો પહેલો પેરેગ્રાફ સમજાઈ ગયો બોયસ? હા ના નો આન્સર આપો એટલે મને ખબર પડે આગળ સમજાવવાનું. ઓકે, ચલો સાબિર વાંચો બીજો પેરેગ્રાફ. ગુલામ સાબિર, રોલ નંબર 66. ચલો વિંધાણી ફેઝાન વાંચ તું હાલ. તરત માઇક ઓન જ નથી કરતા. હા વાંચ બીજો પેરેગ્રાફ. વાડીમાં રહીને તો દેડકા તો ઘરમાં જ વસવાટ છોડતા નજરે પડે, પણ વાળમાં સર્પ નોળિયા જ નહીં પણ કાળોતરા ને માંજરા જીવન મરણના સંગ્રામો ખોલતા હોય છે. હાથના કણા અને જજ ચાંચેથી પૂરા કરતા લલીડા અળસિયાઓ ગોળો કરી આરોગતા દેડકા, નાના સસલાથી ફાટ પેટ ભરી પંગદંડી પર સૂતા સર્પો, કાગડાઓ વચ્ચેથી માર્ગો કાઢતા ઘુવડ શરીર શેરડીના શોખને શિયાળા ઈંડા શોધતા, ખેર ખટા મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા અને દર ભેગા કરતા ઉંદર જેમ જોવા મળે તેમ પશુઓને વળગતી જીવાતો, ભીડતા બગલા અને પાકને બગાડતી ઈયળો, સાફ કરતા પક્ષીઓ અને ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજરો વગેરે પણ ત્યાં જ રહેતા. સરસ. ચલો શબ્દ સમજૂતી બોયસ લખતા જાઓ છો ને બધા? હું જે કહું લખતા જજો બોયસ. જે કહું ને એ શબ્દો લખતા જજો. હું નહીં લખાવું શબ્દ સમજૂતી પછી. વાડીમાં રહીએ તો દેડકા તો ઘરમાં જ વસવાટ શોધતા નજરે પડે છે. જો તમારે છે ને આ એમસીક્યુ માં પૂછાશે કે વાડીમાં રહીએ તો દેડકા ક્યાં વસવાટ છે એ શોધતા નજરે પડે છે, એટલે વાડી છે ને એટલી મોટી હોય તો ત્યાં આગળ છે ને એ દેડકા છે ને જોવા મળે ને, તો એ દેડકા શું શોધતા હોય છે? તો કે ઘર છે ને, ઘર ક્યાંક દેખાય અને અમે ત્યાં જઈએ. એટલે અહીંયા આગળ શું કે છે કે વાડીમાં રહીએ તો દેડકા તો ઘરમાં જ તે વસવાટ શોધતા નજરે પડે છે. વાડીમાં સર્પ નોળિયા જ નહીં પણ કાળોતરા અને માંજરા જીવન મરણના સંગ્રામો ખેલતા હોય છે. હવે જો વાડી હોય ને તો એમાં સાપ અને નોળિયાનો જ નહીં, બરોબર? તમને ખબર હશે કે સાપ અને નોળિયા છે ને એ વચ્ચે છે એ લડાઈ થતી હોય છે. તો અહીંયા આગળ એમ કીધું છે કે સાપ અને નોળિયા જ નહીં પણ કાળોતરા અને માંજર. કાળોતરા એટલે શું થશે? તો કાળોતરા એટલે થશે અતિશય, લખવા લો, કાળોતરા એટલે થશે અતિશય ભયાનક સાપ. અને માંજર, માંજર એટલે બિલાડો. માંજરનો અર્થ થશે બિલાડો.
એમની વચ્ચે જીવન મરણના સંગ્રામો ખેલાતા હોય છે. એ લોકો વચ્ચે શું કે બે માંથી એવા છે યુદ્ધ થતા હોય છે વાડીમાં કે બે માંથી એકનું તો મૃત્યુ થાય જ તે. સાપ અને નોળિયાના તો થતા જ હોય છે યુદ્ધ, પણ એની સાથે સાથે અતિશય છે ઝેરી સાપ હોય ને એની વચ્ચે અને માંજર એટલે બિલાડો, એ બંને વચ્ચે પણ છે આવા યુદ્ધ છે એ થતા હોય છે. હાથના કણા ચાચેથી પૂરા કરતા લલેડા. કણા એટલે શું થાય તો કે સાપનું બચ્ચું હોય ને એને કણો કહેવામાં આવે. તો એ કેટલા હોય કે સાપના બચ્ચા હોય એ કેટલા હોય, પેલા નાના, સાવ નાના હોય, હાથ જેટલા હોય, બરોબર. તો એટલા નાના કણા હોય ને એને ચાચેથી પૂરા કરતા લડેલા. લલેડા એટલે શું થાય તો કે લલેડા એક પક્ષી છે ને એનું નામ છે, અને ઈ 7ની સંખ્યામાં રહેતું એક પક્ષી છે. લખો, લલેડા એટલે થશે 7ની સંખ્યામાં રહેતું એક પક્ષી. હવે આ પક્ષી શું કરે, એના ચાંચથી છે જ્યાં પણ છે સાપના બચ્ચા જ હોય ને એને શું કરે, ખાઈ જાય એના ચાચેથી. અળસિયાનો ગોળો કરી આરોગતા દેડકા. અને દેડકા શું ખાતા હતા તો કે અળસિયા હોય ને, અળસિયું જ્યાં જોવે એને શું કરે, એનો ગોળો એટલે કે ગોળ ગોળ આમ પિંડા જેવું કરી નાખે અને શું કરી નાખતા, એને ખાઈ જતા. નાના સસલાથી ફાટ પેટ ભરી પંગદંતી પર સૂતા સરકો. હવે નાના જ્યાં સસલા જોઈએ ને તો એને શું કરતા, સાપો છે એ ખાઈ જતા, અને નાના સસલાને ખાઈ જાય ને એટલે એનું પેટ છે એ કેવું થઈ જાય તો કે ફૂલમ ફૂલ થઈ જાય, જાણે કે ફાટ થવું, એટલે કે હમણાં જ તે એટલું બધું ખવાઈ ગયું હોય ને તો જાણે પેટ ફાટી જશે. અને પછી છે એ આરામ કરવા માટે ક્યાં સૂઈ જતા તો કે પગદંડી. પગદંડી એટલે શું થાય તો એનો એક લખો અર્થ, પગદંડી એટલે કેડી અથવા તો એક માણસ કે એક પશુ ચાલી શકે તેટલો રસ્તો. એક માણસ કે પશુ ચાલી શકે તેટલો રસ્તો. તો એવી જે પગદંડી જેવી જગ્યા હોય ને ત્યાં આગળ શું કરતા, ત્યાં આગળ સસલા ખાય અને સૂઈ જતા. કાગડાઓ વચ્ચેથી માર્ગો કાઢતા ઘુવડ. અને કાગડાઓ જે છે એ ઉડતા હોય ને એની વચ્ચેથી જાણે કે છે વચ્ચેથી ઉડતા હોય ને એવા ઘુવડો. શેરડીના શોખીન શિયાળ. શેરડી હોય ને એના શોખીન શિયાળ. ઈંડા શોધતા ખેર ખટ્ટા. અને ઈંડા છે ને એને શોધતા ખેર ખટ્ટા. ખેર ખટ્ટા એટલે લખો, સાપ. ખેર ખટ્ટાનો અર્થ લખું, સાપ. મરઘીના બચ્ચાને ચોરીને દર ભેગા અને ઘર ભેગા કરતા ઉંદર જેમ જોવા મળે તેમ પશુઓને વળગતી જીવાતો. હવે મરઘીના બચ્ચા છે એને ચોરી અને શું કરતા ઉંદરો, કે એનું દર હોય ને ત્યાં આગળ છે એને લઈ જતા. પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા. પશુ હોય ને એની ઉપર તમે જોશો કે નાની જીવાતો છે એ ઉડતી હોય, અને ઈ જીવાતો છે ને એને ખાવા માટે છે ઈ બગલા છે એની આજુબાજુ પશુ હોય ને એની આજુબાજુ જોવા મળે છે. તો જીવાતો વીણતા બગલા. પાકને બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ. જે પાક છે ને એ જ્યાં પાક ઉગ્યો હોય
અને ત્યાં આગળ જે ઈયળો હોય જે પાકને નુકસાન કરતી હોય તો એ શું કરે, ઈયળો જોઈ અને પક્ષીઓને શું કરતા, ખાઈ જતા હતા. ઉંદરની વસ્તી પર અંકુશ રાખતા રાની માંજરો, અને ઉંદર છે ને વાડીમાં ઉંદરો જે જોવા મળતા હોય એને શું કરતા, એની ઉપર અંકુશ રાખતા. જો ઉંદરોની સંખ્યા વાડીમાં વધી જાય તો શું થાય, ઉંદરોની સંખ્યા વધી જાય ને તો એના પાક હોય ને એના પાકને બધાને નુકસાન કરે અને અનાજ છે એને ખાઈ જાય. એટલે આ રાની માંજરો એટલે શું થશે, બિલાડી. જંગલી બિલાડી આવે ને એને રાની માંજર છે એ કહેવામાં આવે છે. તો એટલા બધા છે જીવજંતુઓ અને પશુ પંખી છે ને એ વાડી અને ખેતર છે ને ત્યાં આગળ જોવા મળે છે. ચાલો આટલું સમજાઈ ગયું. આમાં બધા છે ને પશુ પંખી છે ને એમાં કોણ શું છે એ કરે છે ને એનું બધું તમારે યાદ રાખવાનું છે. આ તમારે મોટા પ્રશ્નના જવાબમાં તમારે પૂછાય છે. બરોબર, એટલે અમુક જે શબ્દો છે ને એ બધા તમે યાદ રાખજો. કાળોતરા ને એવું બધું કીધું છે ને, એ જયારે પછી લખવા બેઠશો ને ત્યારે પછી તમને નહીં